ડાયમંડ બુર્સ ખાતે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓ મહત્વની બેઠક. દશેરાએ ઓફિસ ખોલવા માટે વેપારીઓને મનાવવામાં આવી રહ્યા છે. 70 જેટલા વેપારીઓ બેઠકમાં હાજર. ડાયમંડ બુર્સમાં હજુ ઓફિસો ખોલવામાં આવી નથી. હીરા વેપારીઓ માટે તમામ મહત્વની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન, બાયર્સ સહિતની તમામ સુવિધા ઊભી કરાઈ છે. રેગ્યુલર બાય કરનાર વેપારીઓને અહીં પહેલા લાવવાની માંગ કરાઈ. અરવિંદ ધાનેરા ડાયમંડ. અરવિંદભાઈ, આજે મહત્વની બેઠક શા માટે બોલાવાઈ? આ બેઠક ફક્ત અને ફક્ત દશેરાના દિવસે બધા ટ્રેડરો એક સાથે ચાલુ કરે છે ને એની સાથે લેબગ્રોનના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે. કેટલા ટ્રેડરો આજે જોડાયા બેઠકમાં? આજે 100 ટ્રેડરો જોડાયા છે. એના પહેલા પણ 4-5 મિટિંગો થઈ ગઈ. એલબી વાળા સાથે, સોલિટર વાળા સાથે, અત્યારે લેબગ્રોન વાળાની મિટિંગ છે. એવી રીતના અલગ અલગ ઘણી 4 થી 5 મિટિંગો થઈ ગઈ અને બધા જ પોઝિટિવ છે. ક્યારે ખોલવામાં આવશે? દશેરાના દિવસે, દશેરો એટલે કે 12 તારીખે, 12 નવેમ્બર, 12 ઓક્ટોબર. કેટલાક વેપારીઓ કહી રહ્યા છે કે હાલમાં મંદી છે, કઈ રીતે આવી? મંદી, તેજી મંદી તો આવ્યા કરે ભાઈ. મંદી આવી એના માટે કઈ ટ્રેડરો તો ત્યાં પણ ટ્રેડિંગ કરવાના, અહીંયા પણ ટ્રેડિંગ કરવાના. તો એમાં કઈ મંદી તેજીના હિસાબે એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. શા માટે લોકો અહીંયા આવવા માટે રાજી નથી? રાજી જ છે બધા, એવું કઈ છે જ નહીં કે રાજી નથી. બધાના ફર્નિચર બને છે અને બધા જ પોઝિટિવ છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.